નમસ્તે પ્રશિક્ષણાર્થી બહેનો. કોર્સ 1B સ્વની સમજ અને શૈક્ષણિક દ્રષ્ટિબિંદુનો વિકાસ, જેની ચર્ચા આજે ફરીથી આપણે વિભાગ 2 ની અંદર કરવાના છીએ. અગાઉના વિડીયો લેક્ચરની અંદર કાર્યશાળા એનું માળખું એની ચર્ચા કરી હતી અને પ્રથમ સેશનની આપણે ચર્ચા કરી હતી. બીજા સેશનની ચર્ચા હવે આપણે કરવાના છીએ, જેમાં રચનાવાદી વર્ગખંડની અંગે ઓરિએન્ટેશન અને ચર્ચા. સેશન 2 એની અંદર આપણે જે પહેલો ઉદ્દેશ્ય છે તે એ જ છે કે રચનાવાદી વર્ગખંડ અંગે ઓરિએન્ટેશન અને ચર્ચા જે કરવી, અને પ્રથમ સેશનના 3 તબક્કા જે મેં તમને અગાઉ શીખવાડ્યું હતું કે પૂર્વ વર્કશોપ પ્રવૃત્તિ, તે દરમિયાનની પ્રવૃત્તિ અને ત્યારબાદ એટલે કે પોસ્ટ વર્કશોપની પ્રવૃત્તિ. હવે સૌથી પહેલાં તો તમારે એ જાણી લેવું જરૂરી છે કે આની અંદર હવે 9 સેશન આવવાના છે, 9 ટૉપિક આવવાના છે. 9 ટૉપિકનો અહેવાલ લેખનનો કોમન પ્રશ્ન તમને હંમેશા પૂછાશે. લખી અને નોંધ કરી લેજો આની સાથે સાથે. બીજું કે એવો પ્રશ્ન ચોક્કસથી પૂછાઈ શકે જે માળખું મેં તમને સમજાવ્યું છે ને જે તમારા મોડ્યુલમાં દરેક ટૉપિકને લઈને આપ્યું છે સેશન વાઇઝ, એ સેશન વાઇઝ માળખાનો પ્રશ્ન પણ તમને દરેકે દરેક ટૉપિકને લઈને પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે જે ટૉપિકની ચર્ચા કરવાના છે કે રચનાવાદી વર્ગખંડ અંગે ઓરિએન્ટેશન અને ચર્ચા, તો આ અંગે તમને એવો પ્રશ્ન ચોક્કસથી પૂછાઈ શકે કે એનું કાર્યશાળાનું માળખું લખો, બરાબર છે? તો એ કાર્યશાળાના માળખા અંગે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે સૌથી પહેલાં સમજી લેવાનું એ છે કે રચનાવાદી વર્ગખંડ એટલે શું. વર્ગખંડની વ્યાખ્યા તમને શીખવાડવાની જરૂર નથી, પણ રચનાવાદી એટલે શું? તો કોર્સ 3B અંદર તમે કન્સ્ટ્રક્ટિવ અપ્રોચ ભણી ગયા. કોર્સ 3B અંગ્રેજીની વાત કરું છું, તો એ જ છે રચનાવાદ, બરાબર છે? એટલે તમને સમજવામાં ખૂબ જ સહેલું પડે. અને આનો જ્યારે અહેવાલ પૂછાય ત્યારે તમારે થોડીક વ્યાખ્યા અનુસાર આ બાબતની સંક્ષેપમાં ચર્ચા કરવી અને પછી ઉત્તર લખવો રહ્યો. એટલા માટે રચનાવાદી વર્ગખંડને ફરીથી આપણે એ રીતે જ સમજીશું કે એ વૈજ્ઞાનિક સિદ્ધાંત ઉપર આધારિત છે. એ કોઈપણ પ્રકારના ફક્ત ને ફક્ત સૈદ્ધાંતિક માહિતી ઉપર આધારિત રાખતું નથી. એ બાળકેન્દ્રી અભિગમ હોવાના કારણે રચનાવાદી વર્ગખંડની અંદર હંમેશા બાળક જ સેન્ટરમાં રહે છે અને શિક્ષકની ભૂમિકા હંમેશા માર્ગદર્શક અથવા તો ફેસિલિટેટર તરીકેની રહે છે. એટલે અહીંયા ફેસિલિટેટર સેશન 1ની અંદર તમને એમ સમજાવશે, એટલે કે શ્રોતાગણને એ રીતે સમજાવશે કે રચનાવાદી વર્ગખંડની અંદર રચનાવાદ એટલે બાળકો પોતાના સ્વ અનુભવો, અવલોકનો અને પોતાના મન મગજમાં જે અગાઉના અનુભવોના આધારે જે કંઈ પણ ક્રિયા પ્રતિક્રિયા કરે છે તેના આધારે જે કંઈ પણ જ્ઞાનનું કે માહિતીનું સર્જન પોતાની અંદર કરે છે, માહિતીના આધારે જ્ઞાનનું સર્જન અને સમજ પ્રાપ્ત કરે છે, તે જ રચનાવાદી વર્ગખંડનો પાયો ગણાય છે, તે જ એનો આધાર ગણાય છે. માટે રચનાવાદી વર્ગખંડને વૈજ્ઞાનિક સિદ્ધાંત ઉપર આધારિત છે તેમ જરૂરથી કહેવાય છે, કારણ કે તે અનુભવગત શિક્ષણ છે. તેની અંદર બાળકોને સીધું કંઈ જ પીરસવામાં આવતું નથી. બાળકો પાસે મન, મગજ અને તર્કને લઈને કેટલીક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને તે પ્રવૃત્તિના આધારે બાળક જે કંઈ પણ સમજ પ્રાપ્ત કરે છે અને એ સમજ જ જ્યારે જ્ઞાનમાં રૂપાંતરિત થાય છે ત્યારે જ તે સાચું અધ્યયન કહેવાય. તેવું રચનાવાદી વર્ગખંડનો આધારશિલા તરીકે આપણે લઈ શકીએ છીએ. રચનાવાદ એ એનો આધાર વૈજ્ઞાનિક સિદ્ધાંત પર ચોક્કસ છે, પણ સાથે સાથે જ્યારે આપણે એને કાર્યશાળા સ્વરૂપે જોઈ રહ્યા છે તો સેશન 1ની અંદર તેના અંગેની ઓરિએન્ટેશન અને ચર્ચા એનો ઉદ્દેશ્ય બની રહે છે અને ત્યાર પછી આપણે એની લાક્ષણિકતાઓ જોવાની છે. રચનાવાદી વર્ગખંડની લાક્ષણિકતાઓ એ આપણે પૂર્વ વર્કશોપ પ્રવૃત્તિના ભાગરૂપે જોઈશું. એટલે કે રિસોર્સ પર્સન અહીંયા વર્કશોપ જ્યારે આ વિષય અંગે શરૂ કરે છે ત્યારે તેની પૂર્વ ભૂમિકા આ રીતે બાંધશે, જેમ એની સમજ મેં તમને આપી એ જ તમે આ રીતે જ્યારે પણ અહેવાલ લખાય ત્યારે તમે લખી શકો કે રચનાવાદી વર્ગખંડના ઓરિએન્ટેશન અને ચર્ચા અંગેનો અહેવાલ
જ્યારે લખવાની શરૂઆત થાય ત્યારે આ વિષયને લઈ અને રિસોર્સ પર્સન તેની પૂર્વ ભૂમિકા આ પ્રમાણે બાંધશે. પછી મેં તમને અત્યારે જે કંઈ પણ સમજ આપી એને તમે સંક્ષેપમાં 4 લીટીમાં લખી શકો અને ત્યાર પછી તમે કહી શકો કે તેની લાક્ષણિકતાઓ એ સેશન 1 અંતર્ગત 3 તબક્કામાં જે પૂર્વ વર્કશોપ પ્રવૃત્તિના ભાગરૂપે ચર્ચા કરવામાં આવશે. આ રીતે આગળ જેટલા પણ સેશન છે એ સેશનને તમે માળખા સ્વરૂપે નાની નાની લીટીઓની અંદર રૂપાંતરિત કરી અને એને સંક્ષેપ લેખન તરીકે અહેવાલ લેખનમાં રૂપાંતરિત કરી શકો. ખ્યાલ આવ્યો દરેકને? તો આ રીતે લખાણ લખ્યા બાદ હવે આપણે સમજ ફરીથી પ્રાપ્ત કરીશું કે રચનાવાદી વર્ગખંડની લાક્ષણિકતાઓ શું છે. બરાબર છે? તો પૂર્વ વર્કશોપ પ્રવૃત્તિના ભાગ સ્વરૂપે રચનાવાદી વર્ગખંડની લાક્ષણિકતાઓ જે આ પ્રમાણે છે. તો પૂર્વ વર્કશોપ પ્રવૃત્તિઓની અંદર રચનાવાદી વર્ગખંડની લાક્ષણિકતાઓ વિશે હવે આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી જ્ઞાનનો ઉપભોક્તા નહીં પરંતુ સર્જક ગણાય છે. એની પહેલી લાક્ષણિકતા છે. જેમ આગળ આપણે ચર્ચા કરી તે પ્રમાણે વિદ્યાર્થી એ પોતે અનુભવો, અવલોકનો અને વિચારો દ્વારા ક્રિયા પ્રતિક્રિયા કરી અને જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ માહિતી પ્રાપ્ત કરે છે. ત્યાર પછી રચનાવાદી વર્ગખંડની અંદર વિદ્યાર્થી કેન્દ્રી વર્ગખંડ હોય છે, એટલે સ્ટુડન્ટ ઓરિએન્ટેડ હોય છે. શિક્ષક એ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી દરેક પરિસ્થિતિ અને પ્રવૃત્તિનું આયોજન કરે છે. વિદ્યાર્થીઓ સક્રિય હોય છે અને હંમેશા વિદ્યાર્થીઓ જ્યાં સુધી કોઈ પણ પ્રતિક્રિયા ન આપે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ આગળ ધપતી નથી. માટે જ તે વિદ્યાર્થી કેન્દ્રી પણ ગણાય છે. આ વર્ગખંડ જે છે તેનું વાતાવરણ હંમેશા લોકશાહી હોય છે કે જેની અંદર વિદ્યાર્થી ગમે ત્યારે ગમે તે રીતે પોતાના જે કંઈ પણ સમસ્યા છે કે ડાઉટ્સ છે એ કોઈ પણ પ્રકારના ડર વગર, સંકોચ વગર શિક્ષકને તે જણાવી શકે છે અને પોતાના જે કંઈ પણ મંતવ્યો છે તેને પણ તે રજૂ કરી શકે છે. આની અંદર શિક્ષક જ પોતે એવા પ્રકારનો ખ્યાલ અને વાતાવરણ વર્ગખંડની અંદર બાંધે છે જેથી વિદ્યાર્થી પોતે ઉત્સાહિત થઈ, પ્રોત્સાહિત થઈ અને પ્રવૃત્તિની અંદર ભાગ લે છે અને સાથે સાથે એ શું કરે છે, એક રિસ્પોન્સિબિલિટી એનામાં એવી આવે છે કે પોતે વિષય વસ્તુના જે કંઈ પણ માહિતી છે તેને જ્ઞાનને પ્રાપ્ત કરવાની સાથે સાથે તે એટલો રિસ્પોન્સિબલ બને છે કે મારે દરેકે દરેક બાબતને સરસ રીતે જાણવાની છે, સમજવાની છે અને સામે એની પ્રતિક્રિયા પણ આપવાની છે. તો પૂર્વ વર્કશોપ પ્રવૃત્તિની અંદર રચનાવાદી વર્ગખંડની લાક્ષણિકતાઓ શું છે તે રિસોર્સ પર્સન શું કરશે, શ્રોતાગણને સમજાવશે આ દરેક મુદ્દાઓના આધારે અને એમને કહેશે પણ ખરા કોઈ પણ પ્રકારના વિષયનું ઉદાહરણ આપીને કે કઈ રીતે વિદ્યાર્થીઓને રચનાવાદી વર્ગખંડની અંતર્ગત તમે ભણાવી શકો. બરાબર છે? હવે વર્કશોપ દરમિયાનની પ્રવૃત્તિઓ ધ્યાન રાખશો કે આપણે પહેલા સેશનની વાત કરીએ છીએ જેમાં પૂર્વ વર્કશોપ પ્રવૃત્તિની આપણે ચર્ચા પૂર્ણ કરી. હવે એ જ સેશનની અંદર તે દરમિયાનની પ્રવૃત્તિમાં રિસોર્સ પર્સન શું કરશે, તો આ જે કંઈ પણ ચર્ચા કરી, આ જે કંઈ પણ મુદ્દાઓ તેમને દર્શાવ્યા તેના આધારે રિસોર્સ પર્સન રચનાવાદી વર્ગખંડ અભિગમ આધારિત શૈક્ષણિક પ્લાનની ચર્ચા કરશે. એમને રચનાવાદી વર્ગખંડ કેવો હોવો જોઈએ એની લાક્ષણિકતાઓ તો દર્શાવી દીધી, પણ મેં આગળ કહ્યું ને કે એ જ પ્રમાણે કોઈ પણ એક વિષયનું ઉદાહરણ લઈ લેસન પ્લાનની ચર્ચા કરશે. હવે તમે એટલા લખી છો કે લેસન પ્લાન શું છે એ તમને ખ્યાલ જ છે અને એ લેસન પ્લાન કેવી રીતે બનાવાય તેનો પણ તમને થોડો અનુભવ મળી જ ગયો છે. તો એવા લેસન પ્લાન જે રચનાવાદી વર્ગખંડની લાક્ષણિકતાઓને અંદર સામેલ કરે છે તેવો લેસન પ્લાન કઈ રીતે બને તેની ચર્ચા કરશે. પોસ્ટ વર્કશોપ પ્રવૃત્તિ, હવે એ જ સેશનમાં
પ્રત્યેક દિવસના અધ્યયન અધ્યાપનમાં રચનાવાદી અભિગમનું અમલીકરણ કરવું. તો કેવી કેવી પ્રવૃત્તિઓ અધ્યયન અધ્યાપનમાં આ અભિગમની અંતર્ગત અમલીકરણ કરાશે તેની યાદી પણ તૈયાર કરી શકાય. તેની ચર્ચા વિચારણા શ્રોતાગણ સાથે પણ કરી શકાય. અને અધ્યયન અધ્યાપનમાં રચનાવાદી અભિગમનું અમલીકરણ કરાવવા માટે તમારા મંતવ્યો શું છે તેવું પણ શ્રોતાગણને પૂછી શકાય. બરાબર છે. તો દિન 2ની અંદર રચનાવાદી વર્ગખંડના સેશન 1ની આપણે ચર્ચા અહીંયા પૂર્ણ કરી. હવે શરૂ થાય છે સેશન 2. અને અગાઉ જણાવ્યા પ્રમાણે દરેક સેશનની અંદર 3 મુખ્ય પ્રવૃત્તિ હોય છે, જે છે પૂર્વ, દરમિયાન અને પોસ્ટ. અહીંયા દિન 2માં સેશન 2, 3 અને 4ને કમ્બાઈન લેવામાં આવ્યું છે. ઓકે, તો તેની અંદર જીવન કૌશલ્યની વાત કરવામાં. તો જીવન કૌશલ્ય અંગે વાત કરવામાં આવી છે. એમાં હવે પૂર્વ વર્કશોપ પ્રવૃત્તિની આપણે વાત કરીશું. જીવન કૌશલ્ય અંગે વર્ગખંડમાં તે ચર્ચા કરશે. જીવન કૌશલ્ય અંગે વર્ગખંડમાં ચર્ચાની અંદર કયા કયા મુદ્દાઓને તેઓ સમાવિષ્ટ કરશે? તો જીવન કૌશલ્યના માપન અને વિકાસ અંગે ચર્ચા એ આ સેશનનો ઉદ્દેશ્ય રહેશે. તેનું માપન અને વિકાસ એ કરવા માટે સૌથી પહેલાં જાણવું પડે કે જીવન કૌશલ્ય એટલે શું, એટલે એની વ્યાખ્યા જણાવશે. હંમેશા વિદ્યાર્થીઓ જે કંઈ પણ શિક્ષણની અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની અંદર શીખે છે તેનો વ્યવહારુ ઉપયોગ એક કૌશલ્ય અને એક આવડત અનુસાર જ્યારે પોતાના વ્યવહારની અંદર તેનો ઉપયોગ કરે છે ત્યારે તેને જીવન કૌશલ્ય કહેવામાં આવે છે. એટલે જીવન કૌશલ્યના વિકાસ વિશે માહિતગાર કરવા. તો જે કંઈ પણ શ્રોતાગણ હશે તેમને કહેવામાં આવશે કે તમારા જીવનની અંદર કૌટુંબિક, સામાજિક, વ્યક્તિગત નેતૃત્વ ધરાવવું, સમસ્યા ઉકેલ કરવો, વ્યવહારિક કૌશલ્ય જેની અંદર વ્યવસ્થાપન આવી જાય, ગાણિતિક આવી જાય, ક્રાફ્ટ આવી જાય, તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, સજાવટ આવી જાય, વ્યવસ્થાપન આવી જાય, સર્જનાત્મકતા આવી જાય, અચાનક આવી પડેલી સમસ્યાનો ઉકેલ આવી જાય, નેતૃત્વ કરવું તે આવી જાય. તો આવા પ્રકારના જુદા જુદા જે કૌશલ્ય છે એને હસ્તગત કરવા અને તેને કઈ રીતે તમે વિકસિત કરી શકો તમારા અધ્યયન અધ્યાપનના માધ્યમથી તેની ચર્ચા કરવામાં આવે. ત્યાર પછી વર્કશોપ દરમિયાનની પ્રવૃત્તિઓ. તો જીવન કૌશલ્યનું મહત્ત્વ અને વિકાસ કેવી રીતે કરવા તે અંગે ફેસિલિટેટર રિસોર્સ પર્સન રજૂઆત કરશે. ત્રીજા સેશનમાં જો અહીંયા બીજું, ત્રીજું અને ચોથું સેશન કમ્બાઈન લીધું છે, જેની અંદર તેની પૂર્વ, દરમિયાન અને પોસ્ટ પ્રવૃત્તિ કોમન રહેશે. એટલે વર્કશોપ દરમિયાનની જે પ્રવૃત્તિ આવશે એની અંદર જ ત્રીજું સેશન જે છે એ અનુસાર તાલીમાર્થીઓને 10-10ના ગ્રુપમાં શું કરવામાં આવશે? વિભાજિત કરવામાં આવશે. અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડોક્યુમેન્ટમાં આપેલ 10 જીવન કૌશલ્ય અંગે રિસોર્સ પર્સન જૂથમાં ચર્ચા કરશે. એટલે WHO વાત કરવામાં આવી છે. એટલે WHO આધારિત એમને જે 10 કૌશલ્ય નક્કી કરેલ છે તે કૌશલ્યોની અહીંયા ચર્ચા કરવામાં આવશે. અને તે વિદ્યાર્થીઓમાં કઈ રીતે વિકાસની ક્ષમતા વિકસાવવી તેના આધારે પણ ચર્ચા કરશે. પ્રત્યેક દિવસના અધ્યયનના અધ્યાપનમાં આવી પ્રવૃત્તિઓનું અમલીકરણ કરાવવું એ એની પોસ્ટ વર્કશોપ પ્રવૃત્તિ તરીકે ગણાશે. વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્યના માપનની ક્ષમતાનો વિકાસ કરવો એ પોસ્ટ વર્કશોપ પ્રવૃત્તિનો આધાર બનશે. બરાબર છે. એટલે આ જે તમારા સેશન 2, 3 અને 4 છે એની અંદર જીવન કૌશલ્યના 10 કૌશલ્યની વાત કરવી જે રિસોર્સ પર્સન દ્વારા થશે. 10-10ના ગ્રુપમાં તાલીમાર્થીને વહેંચી તે અનુસાર એની સમજ આપી તેની ચર્ચા કરવી, પ્રવૃત્તિ કરાવવી. અને પોસ્ટ વર્કશોપ પ્રવૃત્તિની અંદર પ્રત્યેક દિવસના અધ્યયન અધ્યાપનમાં આવી પ્રવૃત્તિઓનું અમલીકરણ કઈ રીતે તમે કરાવી શકો તેવી પ્રવૃત્તિઓની ચર્ચા કરવી. ઓકે, તો આ તમારા દિન 2ના જે રચનાવાદી વર્ગખંડ હતો તેની ચર્ચા અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.
આની અંદર તમારે ધ્યાન એ જ રાખવાનું છે કે જ્યારે આનો અહેવાલ લખવાનું કે ત્યારે રચનાવાદી વર્ગખંડની અંદર કેટલા સેશન હોય છે, એ સેશનને કેવી રીતે ડિવાઈડ કરવામાં આવે છે, પ્રત્યેક સેશન કેટલા મિનિટનો હોય છે અને એની અંદર કેવા કેવા મુદ્દાઓની ચર્ચા રિસોર્સ પર્સન દ્વારા થશે અને પૂર્વ અને પોસ્ટ વર્કશોપ પ્રવૃત્તિઓમાં કઈ પ્રવૃત્તિઓ આધારભૂત બનશે તેનો તમારે સંક્ષિપ્ત લેખન કરવાનો છે, એનો અહેવાલ થાય છે. અને જો પ્રશ્ન એવો પૂછાય કે રચનાવાદી વર્ગખંડની લાક્ષણિકતાઓ ચર્ચો, તો એ તમારો થિયોરિટિકલ પ્રશ્ન થઈ જાય. જીવન કૌશલ્યો વિશેની માહિતી આપો અથવા તો જીવન કૌશલ્ય એટલે શું, તો એ 3 થિયોરિટિકલ ક્વેશ્ચન આની અંદર થઈ જાય. પરંતુ એવું પૂછે કે રચનાવાદી વર્ગખંડની લાક્ષણિકતાઓના આધારે તેના વર્કશોપનું માળખું દર્શાવો, તો તમારા મોડ્યુલની અંદર દિન 2 સેશન 1થી લઈ પેજ નંબર 20 સુધી દિન 2 સેશન 2, 3 અને 4ની અંદર જેટલી પણ માહિતી આપી છે એ જ માહિતી તમારે તમારા આન્સરની અંદર લખવાની રહે છે. બરાબર છે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે દિન 3 એની અંદર જે વિષય આપેલો છે વ્યવસ્થાપક તરીકે શિક્ષકની ભૂમિકા, એની ચર્ચા આપણે કરીશું. નમસ્કાર.